હેલો એવરીવન, મજામાં આશો બધા? આપણે છેલ્લો લેક્ચર હેલો આલ્કેન હેલો એરીન નો જોયેલો. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ તો પછીનું ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ, ઇથર. આ પણ ખૂબ સરળ ચેપ્ટર, બરાબર? તો આપણે ફર્સ્ટ એમાં જોઈએ આલ્કોહોલ કોને કહેવાય, બરાબર? ત્યારબાદ જોઈએ ફિનોલ કોને કહેવાય. આલ્કોહોલ તો હાઇડ્રોકાર્બન પ્રણાલીમાં H ના સ્થાને OH સમૂહ જોડાયેલ હોય તેવા સંયોજન આલ્કોહોલ કહેવાય. હાઇડ્રોકાર્બનમાં H ના સ્થાને OH, દાખલા તરીકે RH, H નું વિસ્થાપન OH વડે થાય, બનતું કમ્પાઉન્ડ આલ્કોહોલ કહેવાય. એક OH હોય, બે OH હોય, ત્રણ OH હોય કે વધુ, બધા આલ્કોહોલ વર્ગના જ સંયોજન કહેવાય, બરાબર? પછી ફિનોલ. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં H ના સ્થાને OH, જેને હાઇડ્રોક્સિલ સમૂહ પણ કહેવાય, OH જોડાય, બનતું સંયોજન ફિનોલ કહેવાય. ફિનોલ વર્ગનું કહેવાય. દાખલા તરીકે બેન્ઝીન ચક્રમાં H ના સ્થાને OH ફિનોલ, બરાબર છે? એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બન બેન્ઝીન ચક્રમાં H ના સ્થાને OH, એટલે આ બધા ફિનોલ કહેવાય. એક કરતા વધુ OH હોય, બધા ફિનોલ. આને પર્ટિક્યુલર ફિનોલ ન કહેવાય, પણ આ ફિનોલિક વર્ગનો કહેવાય. ટૂંકમાં બેન્ઝીન ચક્ર ના કાર્બન સાથે ડાયરેક્ટ OH હોય ને, એ બધા ફિનોલિક વર્ગના કહેવાય. બે OH હોય, ત્રણ OH હોય, બરાબર? એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં H ના સ્થાને OH જોડાય, બનતું સંયોજન ફિનોલ. એમાં બેન્ઝીન ચક્ર ના કાર્બન પરનો હાઇડ્રોજન દૂર થાય, OH જોડાય, સંયોજન ફિનોલ કહેવાય. ટૂંકમાં બેન્ઝીન ચક્રના કાર્બન સાથે OH જોડાયેલા હોય, બધા ફિનોલિક વર્ગના કહેવાય. આ કેટેકોલ, મેટા સ્થાને OH હોય તો રિસોર્સિનોલ, પેરા સ્થાને OH હોય તો ક્વિનોલ, આ બધા ફિનોલિક વર્ગના કહેવાય. ત્યારબાદ ઇથર. ઇથર સંયોજનો હાઇડ્રોકાર્બન એલિફેટિક કે એરોમેટિક હોય, એમાં H ના સ્થાને H ના સ્થાને OR જોડાય, એરાઇલોક્સી કે આલ્કાઇલોક્સી સમૂહ જોડાય, ઇથર કહેવાય. એલિફેટિક કે એરોમેટિક
પ્રણાલીમાં H ના સ્થાને એરાઇલોક્સી ArO માઈનસ અથવા આલ્કાઇલોક્સી RO માઈનસ આલ્કાઇલોક્સી જોડાય તો બનતું સંયોજન ઈથર કહેવાય ઈથર એટલે ROR ROAR AROAR વગેરે આ પ્રકારના આ આલ્કાઇલોક્સી કહેવાય આ એરાઇલોક્સી કહેવાય બરાબર છે આ ડાઈ એરાઇલ ઈથર કહેવાય આલ્કાઇલ એરાઇલ ઈથર કહેવાય ડાઈ આલ્કાઇલ ઈથર કહેવાય આ બધા ઈથર વર્ગના સંયોજનો કહેવાય તો આલ્કોહોલ ફિનોલ અને ઈથર કોને કહેવાય એની આપણે વાત કરેલી ઓકે તો ત્યારબાદ વર્ગીકરણમાં આગળ વધીએ આપણે આલ્કોહોલ ફિનોલ અને ઈથર નું વર્ગીકરણ ઓકે તો આનો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર છે પછી વર્ગીકરણની વાત કરીએ આપણે વર્ગીકરણ ક્લાસિફિકેશન ક્લાસિફિકેશનમાં આપણે ફર્સ્ટ તો આલ્કોહોલનું વર્ગીકરણની વાત કરીએ આલ્કોહોલનું વર્ગીકરણ આલ્કોહોલ નું વર્ગીકરણ ક્લાસિફિકેશન ઓફ આલ્કોહોલ તો એમાં વાત કરીએ પેલા સંખ્યાને આધારે એટલે OH સમૂહની સંખ્યાને આધારે OH સમૂહની સંખ્યાને આધારે તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ મોનોહાઇડ્રિક આલ્કોહોલ એક જ OH સમૂહ આવેલો હોય એક જ OH તો એ બધા મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય મિથેનોલ ઇથેનોલ વગેરે મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય બે OH સમૂહ હોય બે OH તો એ બધા ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય ડાયહાઇડ્રિક આલ્કોહોલ જેમાં CH2 બોન્ડ CH2 OH ઇથેન ડાયોલ બરાબર પ્રોપેન 1,2 ડાયોલ પ્રોપેન 1,3 ડાયોલ વગેરે ત્રણ OH સમૂહ હોય ત્રણ OH ટ્રાઇહાઇડ્રિક આલ્કોહોલ ત્રણ OH સમૂહ જેમ કે પ્રોપેન 1,2,3 ટ્રાયોલ ત્રણ OH સમૂહ આ સંખ્યાને આધારે વર્ગીકરણ પછી એમાં આલ્કાઇલ આલ્કોહોલ આલ્કાઇલ આલ્કોહોલ આલ્કોહોલમાં એ પ્રાથમિક આલ્કોહોલ પ્રાઇમરી આલ્કોહોલ તો
OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન પ્રાથમિક હોય અને પ્રાથમિક આલ્કોહોલ કહેવાય CH2OH એટલે OH સાથે જોડાયેલો કાર્બન પ્રાથમિક તો આને પ્રાથમિક આલ્કોહોલ કહેવાય અને આ જે કાર્બન છે sp3 હાઇબ્રિડાઇઝેશન વાળા બરાબર એટલે sp3 હાઇબ્રિડાઇઝેશન વાળો કાર્બન પ્રાથમિક દ્વિતીયક આલ્કોહોલ તો દ્વિતીયક આલ્કોહોલ તો એમાં કાર્બનનું સંકરણ sp3 OH સાથે જોડાયેલો કાર્બન હોય એ દ્વિતીયક પ્રકારનો હોય તો એને દ્વિતીયક આલ્કોહોલ કહેવાય અને તૃતીયક આલ્કોહોલ તો તૃતીયક આલ્કોહોલ તો OH સાથે જોડાયેલો કાર્બન તૃતીયક હોય OH સાથે જોડાયેલો કાર્બન તૃતીયક પ્રકારનો હોય તો આ બધા તૃતીયક આલ્કોહોલ કહેવાય અને કાર્બન sp3 હાઇબ્રિડાઇઝેશન હોય એટલે આ આપણે એવા જોયા ઉદાહરણ કે જેમાં COH બંધનો કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ હોય એમાં પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ કોને કહેવાય બરાબર આ બધા આલ્કાઇલ આલ્કોહોલ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક અને આ સંખ્યાને આધારે તો આ રીતે આલ્કોહોલના વર્ગીકરણમાં સંખ્યાને આધારે અને આલ્કાઇલ આલ્કોહોલ સંખ્યાના આધારે મોનો ડાય ટ્રાય આલ્કાઇલ આલ્કોહોલ જ કહેવાય આ ઉપરાંત પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક બરાબર છે પછી આપણે આગળ વધીએ તો કાર્બન સાથે જોડાયેલ OH સાથે જોડાયેલો કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ હોય એમાં એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય અને બેન્ઝાઇલિક કોને કહેવાય એલાઇલિક અને બેન્ઝાઇલિક તો પછી આગળ વધીએ તો એલાઇલિક પ્રકારના એલાઇલિક આલ્કોહોલ એલાઇલિક આલ્કોહોલ એલાઇલિક આલ્કોહોલમાં પ્રાથમિક એલાઇલિક તો પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય OH સાથે જોડાયેલો કાર્બન sp3 હોય અને એ sp2 સંકરણના કાર્બન સાથે જોડાયેલો હોય sp3 સંકરણનો કાર્બન પ્રાથમિક હોય તો આને પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ કહેવાય આ પ્રકારના દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ તો OH સાથે જોડાયેલો કાર્બન sp3 એ sp2 સંકરણના કાર્બન સાથે જોડાયેલો હોય અને એ કાર્બન દ્વિતીયક હોય આ પ્રકારના એલાઇલિક આલ્કોહોલ બધા દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ કહેવાય તૃતીયક એલાઇલિક આલ્કોહોલ તૃતીયક એલાઇલિક આલ્કોહોલ OH સાથે જોડાયેલો કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ હોય અને sp2 સંકરણના કાર્બન સાથે જોડાયેલો હોય અને એ sp3 નો કાર્બન તૃતીયક હોય આ પ્રકારના બધા તૃતીયક એલાઇલિક આલ્કોહોલ કહેવાય આપણે હેલો આલ્કેનમાં વર્ગીકરણ જોયું એ મુજબ ફક્ત X ની જગ્યાએ અહીંયા OH છે OH બરાબર પછી આવી રીતે બેન્ઝાઇલિક વર્ગના તો બેન્ઝાઇલિક આલ્કોહોલ બેન્ઝાઇલિક આલ્કોહોલ બેન્ઝાઇલિક આલ્કોહોલમાં વ્યાખ્યાઓ બંને રીતે દઈ શકાય બેન્ઝાઇલિક આલ્કોહોલ એમાં પ્રાથમિક બેન્ઝાઇલિક એક તો આ રીતે દઈ શકાય કે બેન્ઝીન ચક્ર નો કાર્બન એના પછીનો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને એની સાથે OH જોડાયેલો હોય તો
આ પ્રકારનો બેન્ઝાઇલિક પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. ઉદાહરણ તરીકે બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝાઇલ આલ્કોહોલ. બરાબર. બેન્ઝીન ચક્રનો કાર્બન એની પછીનો કાર્બન sp3 સંકરણ અને એની સાથે OH સમૂહ જોડાયેલો હોય તો બેન્ઝાઇલિક કહેવાય, અને OH સાથેનો કાર્બન પ્રાથમિક હોય તો એને પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. ઉદાહરણ તરીકે બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝીન ઉપર CH2OH. દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ, તો દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ બેન્ઝીન ચક્ર બેન્ઝીન ચક્ર નો કાર્બન એના પછી નો કાર્બન કે જેની સાથે OH સમૂહ જોડાયેલો હોય અને એ દ્વિતીયક હોય તો એને દ્વિતીયક બેન્ઝાઇલિક કહેવાય. અથવા એમ કહેવાય OH સાથે જોડાયેલો કાર્બન sp3 સંકરણમાં અને ડાયરેક્ટ બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો હોય ને કાર્બન દ્વિતીયક હોય તો એને દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ, બેન્ઝીન ચક્રનો કાર્બન એના પછીનો કાર્બન જે તો બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને એ OH સમૂહ સાથે જોડાયેલો હોય અને એ તૃતીયક હોય તો એને તૃતીયક બેન્ઝાઇલિક કહેવાય. બેન્ઝીન ચક્રનો કાર્બન એની સાથે જોડાયેલો કાર્બન sp3 સંકરણ હોય અને ડાયરેક્ટ OH સાથે જોડાયેલો હોય તો બેન્ઝાઇલિક, પણ એ કાર્બન તૃતીયક પ્રકારનો હોય તો એને તૃતીયક બેન્ઝાઇલિક વર્ગનો કહેવાય. તો આ થયું આલ્કોહોલનું વર્ગીકરણ સંખ્યાને આધારે, પછી પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ત્યારબાદ એલાઇલિક આલ્કોહોલ અને ત્યારબાદ બેન્ઝાઇલિક આલ્કોહોલ. ઓકે, તો હવે પછી આપણે વર્ગીકરણમાં આગળ વધીએ તો ફિનોલ નું વર્ગીકરણ. તો ફિનોલના વર્ગીકરણમાં મોનો હાઇડ્રિક ફિનોલ, ડાયહાઇડ્રિક ફિનોલ, ટ્રાયહાઇડ્રિક ફિનોલ વગેરે સ્વરૂપે વર્ગીકરણ થાય ફિનોલ. ફિનોલનું વર્ગીકરણ. ફિનોલ બેન્ઝીન ચક્ર સાથે ડાયરેક્ટ OH સમૂહ જોડાયેલો હોય આ પ્રકાર, તો આ પ્રકારના સંયોજનો ફિનોલ કહેવાય. sp2 સંકરણનો કાર્બન પણ બેન્ઝીન ચક્રનો હોય તો ફિનોલ કહેવાય. યસ, આલ્કોહોલમાં એક વર્ગીકરણ હતું હજી વિનાઇલિક આલ્કોહોલ લેવાનું. વિનાઇલિક આલ્કોહોલ તો OH છે ડાયરેક્ટ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે હોય તો આ પ્રકારના બધા વિનાઇલિક આલ્કોહોલ કહેવાય. આલ્કોહોલમાં જે વિનાઇલિક આલ્કોહોલ OH સાથેનો કાર્બન sp2 હાઇબ્રિડાઇઝ હોય તો આ બધા વિનાઇલિક પ્રકારના કહેવાય. વિનાઇલિક, દાખલા તરીકે વિનાઇલ આલ્કોહોલ, બરાબર. OH સાથેનો કાર્બન sp2 પણ બેન્ઝીન ચક્રનો ન હોય તો વિનાઇલિક આલ્કોહોલ કહેવાય. અને OH સાથેનો કાર્બન જો બેન્ઝીન ચક્રનો હોય તો એ બધા ફિનોલ વર્ગના કહેવાય. એક OH તો આને મોનોહાઇડ્રિક ફિનોલ કહેવાય. મોનોહાઇડ્રિક ફિનોલ. પછી બે OH જોડાયેલા હોય આ ડાયહાઇડ્રિક ફિનોલ કહેવાય. ડાયહાઇડ્રિક ફિનોલ. ત્રણ OH હોય આ ટ્રાયહાઇડ્રિક ફિનોલ કહેવાય. અને એક કરતા વધુ OH વાળા હોય ને બધાને પોલીહાઇડ્રિક કહેવાય. આલ્કોહોલમાં પણ એવું એક કરતા વધુ OH વાળા બધા પોલીહાઇડ્રિક આલ્કોહોલમાં આવે, બરાબર. અને પછી
ઈથર, તો ઈથરમાં O ની આસપાસ જો સમાન સમૂહ હોય, સમાન સમૂહ જોડાયેલા હોય, સમાન સમૂહ જોડાયેલા હોય તો તેને સમમિતીય ઈથર કહેવાય. સમમિતીય ઈથર. જેમ કે ઓક્સિજનની આસપાસ બે સમાન આલ્કાઇલ સમૂહ, દાખલા તરીકે ડાયમિથાઇલ ઈથર, ડાયઇથાઇલ ઈથર, બરાબર, ડાયફિનાઇલ ઈથર, આ બધા સમમિતીય ઈથર કહેવાય. સમમિતીય, સમમિતીય એટલે ઓક્સિજનની બંને બાજુ સમાન આલ્કાઇલ સમૂહ અથવા સમાન એરાઇલ સમૂહ. અને અસમમિતીય ઈથર, અસમમિતીય ઈથર અથવા મિશ્રિત ઈથર, મિશ્રિત ઈથર તો ઓક્સિજનની બંને બાજુ સમાન ન હોય, એક બાજુ R તો એક બાજુ AR હોય, એરાઇલ તો એક બાજુ ઇથાઇલ સમૂહ હોય. તો આ બધા અસમમિતીય અથવા મિશ્રિત ઈથર કહેવાય, મિશ્ર ઈથર કહેવાય. તો ઈથરની અંદર સમમિતીય અસમમિતીય ઈથર કોને કહેવાય, બરાબર છે, તો એ આપને ખબર હોવી જોઈએ, બરાબર. સમમિતીય અસમમિતીય ઈથર, બરાબર છે. તો અહીંયા આપણે આ ક્લાસિફિકેશન પૂર્ણ કરીએ. ઇનટેક્સ્ટ ક્વેશ્ચન, લખાણ સંબંધિત પ્રશ્ન આપેલા છે, વર્ગીકરણ આપેલું છે ને ટેક્સ્ટ બુકમાં. ત્યારબાદ એમાં 11.1 નીચે દર્શાવેલા સંયોજનોને પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી આલ્કોહોલ તરીકે વર્ગીકૃત કરો. અહીંયા જે આપણે આપેલા છે ને એમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ સ્વરૂપે વર્ગીકૃત કરવાના છે. તો કઈ રીતે વર્ગીકૃત કરાય, તો જો અહીંયા જોઈએ ફર્સ્ટ OH સાથે જોડાયેલો કાર્બન, તો આ કાર્બન પ્રાથમિક છે, જો કારણ કે આ કાર્બન બીજા એક જ સાથે જોડાયેલો છે, તો આ આલ્કોહોલ કહેવાય, આ પ્રાથમિક આલ્કોહોલ થાય. ફર્સ્ટ પ્રાથમિક આલ્કોહોલ. સેકન્ડ OH સાથે જોડાયેલો કાર્બન પ્રાથમિક, તો આ આલ્કોહોલ એ પ્રાથમિક થાય, આ પણ પ્રાથમિક આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ. અહીંયા OH સાથે જોડાયેલો કાર્બન પ્રાથમિક, આ પણ પ્રાથમિક આલ્કોહોલ. અહીંયા OH સાથે જોડાયેલો આ કાર્બન દ્વિતીયક છે, આ જે છે એ દ્વિતીયક આલ્કોહોલ કહેવાય. અહીંયા OH સાથે જોડાયેલો કાર્બન, અહીંયા CH3, અહીંયા CH2 એટલે બે કાર્બન સાથે, આ પણ દ્વિતીયક આલ્કોહોલ કહેવાય, દ્વિતીયક આલ્કોહોલ. અહીંયા નંબર 6 OH સાથે જોડાયેલો કાર્બન તૃતીયક, તો આ આલ્કોહોલ તૃતીયક કહેવાય, તૃતીયક આલ્કોહોલ. તો આપણો 11.1 નંબરનો પ્રશ્ન છે એનો આપણે જવાબ આપ્યા, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. 11.2 એવું કે ઉપરોક્ત ઉદાહરણોમાંથી એલાઇલિક આલ્કોહોલ સંયોજનોને ઓળખો. ફક્ત એલાઇલિક ને ઓળખવાના છે. તો એલાઇલિક ની વ્યાખ્યા યાદ કરો. OH સાથે જોડાયેલો કાર્બન sp3 અને sp2 સંકરણના કાર્બન સાથે જોડાયેલું હોય તેવા આલ્કોહોલને એલાઇલિક કહેવાય. તો આ બીજો છે, આ એલાઇલિક આલ્કોહોલ છે, એલાઇલિક આલ્કોહોલ. ત્યારબાદ એલાઇલિક આલ્કોહોલમાં જઈએ તો પછી આમાં કોઈ એલાઇલિક નથી પણ બેન્ઝાઇલિક છે. OH સાથેનો કાર્બન sp3 અને દ્વિતીયક બેન્ઝાઇલિક કહેવાય, દ્વિતીયક બેન્ઝાઇલિક છે sp3 ને બેન્ઝીન ચક્ર સાથે. આ જે છે નંબર 6 આને તૃતીયક બેન્ઝાઇલિક પણ કહેવાય, તૃતીયક બેન્ઝાઇલિક, કારણ કે OH સાથેનો કાર્બન sp3 સોરી મિસ્ટેક છે, OH સાથેનો કાર્બન sp3 અને sp2 સાથે, આ તૃતીયક એલાઇલિક છે, એલાઇલિક એટલે OH સાથેનો કાર્બન sp3 અને sp2 સંકરણ સાથે જોડાયેલો
આને તૃતીયક એલાયલી કહેવાય. બરાબર છે. આગળ વધીએ તો આઈયુપીએસસી નામકરણ ટોપિક આવે છે. તો વિદ્યાર્થી, આઈયુપીએસસી નામકરણ છે એ તમે લોકો 11મા ધોરણમાં સારી રીતે આપણે શીખી ગયા છીએ. હેલો આલ્કેન હેલો હરીનભાઈ, તમે આઈયુપીએસસી નામકરણ જોયું. તો આ તમારે સેલ્ફ સ્ટડી જાતે ઘરેથી વર્ક કરવાનું. આઈયુપીએસસી નામકરણનું નિયમો વાંચી જજો, તમે બધું જાણો છો. અને ઉદાહરણ આપેલા જોઈ જવાના આલ્કોહોલ, ફિનોલ, ઇથરના. તો પછી વાત કરીએ તો ક્રિયાશીલ સમૂહના બંધારણ. ક્રિયાશીલ સમૂહના બંધારણમાં OH સમૂહ હોય, દાખલા તરીકે મિથેનોલ. તો અહીંયા ઓક્સિજન પાસે બે લોન પેર હોય, બે લોન પેર. એટલે આ જે બંધ હોય એ વળેલા હોય. બરાબર છે. અહીંયા CO બંધ લંબાઈ 142 પિકોમીટર મિથેનોલમાં, OH બંધ લંબાઈ 96 પિકોમીટર હોય. આ લોન પેર વચ્ચે VSEPR ના સિદ્ધાંત મુજબ અપાકર્ષણ વધુ હોય. એટલે લોન પેર અપાકર્ષણ, ત્યારબાદ લોન પેર બોન્ડ પેર, લોન પેર બોન્ડ પેર. અહીંયા કાર્બનનું સંકરણ sp3 હોય અને ઓક્સિજન પણ sp3 સંકરણમાં હોય. કાર્બન ઓક્સિજન બંને sp3 એલ્ડિહાઇડ હોય. બરાબર. એટલે આ મિથેનોલમાં બરાબર બંધારણનો આકાર જે છે આ એક પ્રકારનો વળેલો આકાર અથવા કોણીય આકાર કહેવાય. અને એ બંધકોણ હોય 108.9 ડિગ્રી. એટલે મિથેનોલમાં COH બંધકોણ, તો COH બંધકોણ એ 108.9 ડિગ્રી. કાર્બનનું સંકરણ sp3, ઓક્સિજનનું સંકરણ sp3. ફિનોલનું સ્ટ્રક્ચર તો આલ્કોહોલ અને ફિનોલ તો અહીંયા આલ્કાઇલ સમૂહ હોય, તો અહીંયા ફિનાઇલ રિંગ હોય. તો આમાં પણ આ જે બંધ હોય એ વળેલો જ હોય. આ બંધ કોણ 109 ડિગ્રીનો થશે. એટલે આ 108.9 કરતા આમાં 109 થયો એટલે વધ્યો. તો એનું કારણ શું થાય? આ મોટા કદની ફિનાઇલ રિંગ, આ મોટા કદની ફિનાઇલ રિંગ, અહીંયા નાના કદનો આલ્કાઇલ સમૂહ. અહીંયા ફિનાઇલ રિંગ અને હાઇડ્રોજન વચ્ચે અપાકર્ષણ વધુ હોય, બંધ કોણ વધે. આ CO બંધ લંબાઈ 136 પિકોમીટર ફિનોલમાં, જે આ મિથેનોલમાં CO બંધ લંબાઈ કરતા ટૂંકી છે. તો એનો કન્સેપ્ટ એ આપને ખબર છે. આ લોન પેર અહીંથી રેઝોનન્સ કરે એટલે આ બંધ આંશિક દ્વિબંધ કેરેક્ટરમાં હોય. કાર્બન જે હોય અહીંયા sp2 સંકરણમાં હોય. ફિનોલમાં કાર્બનનું સંકરણ sp2 અને ફિનોલમાં ઓક્સિજનનું સંકરણ sp2 હોય. કારણ કે ઓક્સિજન છે એ આ ઓક્સિજન પરનો લોન પેર રેઝોનન્સમાં ભાગ લે એટલે sp2 સંકરણમાં હોય. બંધ લંબાઈ 136 પિકોમીટર CO હોવાનું કારણ આ બંધ આંશિક દ્વિબંધ કેરેક્ટર હોય એટલે બંધ લંબાઈ ટૂંકી હોય. એટલે પરિણામે આપણે રાસાયણિક ગુણધર્મોમાં જોશું ને તો ફિનોલમાં CO બંધ સરળતાથી ન તૂટે, ત્યારે આલ્કોહોલમાં સરળતાથી તૂટે સાપેક્ષ છે. ત્યારબાદ ઇથરમાં તો આ જે બંધારણ આપણે આપેલું છે ડાયમિથાઇલ ઇથર, તો મિથોક્સી મિથેન, તો મિથોક્સી મિથેન બંને બાજુ મિથાઇલ સમૂહ. અહીંયા પણ ઓક્સિજન પાસે લોન પેર વચ્ચે અપાકર્ષણ એટલે આ બંધ છે આ રીતે વળેલા હોય. પણ અહીંયા મોટા કદના આલ્કાઇલ સમૂહ છે બે, એમની વચ્ચે અવરોધ વધારે હોય, અપાકર્ષણ અવરોધ વધારે. અપાકર્ષણને કારણે આ બંધ છે એ એકબીજાથી આમ દૂર જાય એટલે બંધ કોણ છે ને વધે. એટલે મિથેનોલ કરતા ફિનોલમાં અને ફિનોલ કરતા ઇથરમાં બંધ કોણ વધુ હોવાનું કારણ ફિનોલમાં ઓક્સિજન સાથે બે મોટા કદના સમૂહ જોડાયેલા હોય, એમની વચ્ચે અપાકર્ષણ વધે એટલે બંધ કોણ વધે, જે 111.7 ડિગ્રી છે. અને CO બંધ લંબાઈ 141 પિકોમીટર છે. ઓલમોસ્ટ આલ્કોહોલમાં CO બંધ લંબાઈ 142 લગભગ સરખી જ હોય. અહીંયા પણ કાર્બનનું સંકરણ બંને કાર્બન sp3 માં જ છે અને ઓક્સિજન છે એ પણ sp3 સંકરણમાં જ હોય. તો આ થયા ક્રિયાશીલ સમૂહના બંધારણ. આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની અંદર ક્રિયાશીલ સમૂહના બંધારણો. બરાબર છે. તો પછી આપણે આલ્કોહોલ સંયોજનોની બનાવટમાં આગળ વધીએ. તો આલ્કોહોલ સંયોજનોની બનાવટ એમાં
પહેલા જે બનાવટ છે એ આલ્કીન સંયોજનોમાંથી આલ્કીન preparation of alcohol from alkene. તો આલ્કીન સંયોજનોમાંથી એમાં ફર્સ્ટ તો આલ્કીન સંયોજનોમાંથી ફર્સ્ટ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા બરાબર એટલે હાઇડ્રોલિસિસ એસિડ કેટાલિસ્ટ એટલે એસિડ કેટાલાઇઝ્ડ હાઇડ્રોલિસિસ તો એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા તો આલ્કીન નું એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન બરાબર એટલે એસિડ ઉદ્દીપકની હાજરીમાં આલ્કીનમાં પાણીનો અણુ ઉમેરાય અને આલ્કોહોલ બને જો અસમિતીય આલ્કીન હોય તો માર્કોનિકોવને અનુસરે બરાબર આલ્કીન ની એસિડ ઉદ્દીપક ની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયાથી આલ્કોહોલ મળે જો અસમિતીય આલ્કીન હોય અસમિતીય આલ્કીન તો માર્કોનિકોવ મુજબ યોગશીલ પ્રક્રિયા થાય યોગશીલ પ્રક્રિયા માર્કોનિકોવ મુજબ યોગશીલ પ્રક્રિયા થાય જેમ કે આ C3C કોઈ આલ્કીન છે આપણું પ્લસ H2O એસિડ ઉદ્દીપકની હાજરીમાં C3C પ્લસ H2O તો આ રીતે C એક કાર્બન સાથે H એક કાર્બન સાથે OH સમમિતીય આલ્કીન હોય તો પાઇ બોન્ડ બ્રેક થાય કોઈ પણ સાથે જોડાઈ શકે પણ અસમિતીય આલ્કીન હોય આપણો અસમિતીય આલ્કીન ઉદાહરણ તરીકે પ્રોપીન CH3 CH V1 CH2 પ્લસ H2O અસમિતીય આલ્કીન અસમ પ્રક્રિયક માર્કોનિકો મુજબ અહીંયા OH જોડાય કારણ કે બનતો કાર્બોકેટાયન મોર સ્ટેબલ પ્રોપીન હોય તો પ્રોપેન 2 ઓલ મળે માર્કોનિકો મુજબ માર્કોનિકોના નિયમનું પાલન થાય બરાબર છે તો આ H2O આલ્કીનમાં એસિડ ઉદ્દીપકની હાજરીમાં ઉમેરાય તો આ રીતે આલ્કોહોલ મળે તો હવે આપણે એની ક્રિયાવિધિ જોઈએ બરાબર છે તો એની ક્રિયાવિધિની વાત કરીએ મેકેનિઝમ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન તો ફર્સ્ટ એમાં H3O+ ના ઇલેક્ટ્રોન અનુરાગી હુમલા દ્વારા કાર્બોકેટાયનનું નિર્માણ થયું એટલે એની ક્રિયાવિધિ પ્રશ્ન તરીકે બોર્ડમાં પણ પૂછાઈ શકે ક્રિયાવિધિ એમાં સ્ટેપ 1 H3O+ ના ઇલેક્ટ્રોન અનુરાગી હુમલા દ્વારા કાર્બોકેટાયનનું નિર્માણ થયું કાર્બોકેટાયન નું નિર્માણ થયું એટલે કાર્બોકેટાયન બને એના પ્રથમ તબક્કો આપણો H2O લીધેલો અને એસિડ ઉદ્દીપક અને આ રીતે H3O+ બને H3O+. હવે આ H3O+ ઇલેક્ટ્રોન અનુરાગી હુમલા દ્વારા કાર્બોકેટાયનનું નિર્માણ થયું
તો અહીંયા C દ્વિબંધ C આ H3O માંથી આ H+ જે છે તે પાઈ ઇલેક્ટ્રોન વડે મેળવાય H+ આ યુગ્મ અહીંયા જાય આ પ્રક્રિયા પ્રતિવર્તી હવે આ H+ અહીંયા જોડાય અહીંયા કાર્બોકેટાયન બને એટલે C અહીંયા કાર્બોકેટાયન પ્લસ H2O ઓકે એટલે આ પ્રથમ સ્ટેપ આ જે તબક્કો હોય એ ધીમો તબક્કો હોય વેગ નિર્ણાયક તબક્કો કહેવાય RDS રેટ ડિટર્મિનિંગ સ્ટેપ સ્ટેપ 2 માં હવે H2O છે આ H2O એ કેન્દ્ર અનુરાગી તરીકે કાર્બોકેટાયનના કાર્બન ઉપર હુમલો કરે એટલે H2O કેન્દ્ર અનુરાગી H2O કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે અને કાર્બોકેટાયન પર હુમલો કરે લાગે C બોલ કેસ અહીંયા H આવી જશે હવે કારણ કે અહીંથી આ H+ આવ્યો ને આ પ્લસ હવે આ H2O ઓક્સિજન પાસે લોન પેર કેન્દ્ર અનુરાગી તરીકે વર્તી આ કાર્બોકેટાયનના કાર્બનને યુગ્મ પ્રદાન કરે આ તબક્કો પણ પ્રતિવર્તી C on H on C હવે H2O ની સાથે જોડાય તેથી O H હવે એક લોન પેર જ વધે ને પ્લસ ચાર્જ આવે કારણ કે યુગ્મ આવ્યું હવે આ ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આ વધુ ધ્રુવીય બનાવીથી સરળતાથી H+ એટલે આ વિપ્રોટોનીકરણ થવું એટલે તબક્કા 3 માં વિપ્રોટોનીકરણ સ્ટેપ 3 વિપ્રોટોનીકરણ થઈ આલ્કોહોલ બનવું વિપ્રોટોનીકરણ થઈ આલ્કોહોલ મળે વિપ્રોટોનીકરણ ડીપ્રોટોનેશન થાય અહીંથી H+ દૂર થાય એટલે આ રીતે આ C H C અહીંયા OH2 પ્લસ અહીંથી H+ દૂર થવો માઈનસ H+ ને આ યુગ્મ અહીંયા ઓક્સિજન ઉપર આવે એટલે આ રીતે આલ્કોહોલ બને આ ક્રિયાવિધિ થઈ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા આલ્કોહોલની બનાવટની પ્રથમ સ્ટેપમાં તો પેલા H3O+ ઇલેક્ટ્રોન અનુરાગી H+ બરાબર અહીં એટેક થાય આ H+ આ પાઈ ઇલેક્ટ્રોન વડે આકર્ષાય કાર્બોકેટાયનનું નિર્માણ થાય કાર્બોકેટાયનનો કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી H2O કેન્દ્ર અનુરાગી તરીકે દાખલ થાય અને પછીના સ્ટેપમાં H+ દૂર થાય અને આલ્કોહોલ બને આ 3 તબક્કામાં થાય પ્રક્રિયા આ એક પ્રકારની SN1 ક્રિયાવિધિ છે આ 3 તબક્કામાં થતી આ SN1 ક્રિયાવિધિ છે બરાબર છે તો